સુરતની સિટી બસ અકસ્માત સહિતના મુદ્દે સતત વિવાદમાં રહેતી હોય છે ત્યારે આ વખતે પથ્થરમારો થતા ચર્ચામાં આવી છે। લિંબાયત વિસ્તારમાં રાત્રિના સમયે 254 નંબરની બસ પસાર થઈ રહી હતી। આ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેથી બસનો આગળનો કાચ તૂટી ગયો હતો, જેથી પોલીસે સમગ્ર મુદ્દે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ નંબર 254 કે જે GJB છેડ 696 લિંબાયતમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અસામાજિક તત્વો દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો હતો। મીઠી ખાડીમાં 4-5 યુવકોએ પથ્થરમારો કરી આગળનો કાચ ડેમેજ કરી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। બસ ચાલક વિષ્ણુ કિશાન ઠાકરેએ કહ્યું કે 2 પેસેન્જરને મીઠી ખાડીમાં ઉતાર્યા હતા। આ દરમિયાન 4-5 યુવકોએ પથ્થર મારી દીધા હતા। સદનસીબે પેસેન્જર ઉતરી ગયા હોવાથી કોઈને વાગ્યું ન હતું, પરંતુ સૌપ્રથમ મેં 100 નંબર પર પોલીસે જાણ કરી દીધી હતી। ત્યારબાદ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। मेरा नाम विष्णु किशन ठाकरे है। मैं जैसा रूट पे से आ रहा था, पैसेंजर भर के मीठी खाड़ी में आया। 2 पैसेंजर निम्बायत मीठी खाड़ी में उतारा। जैसे उतारा फिर गाड़ी आगे बढ़ी तो 4-5 लड़के थे, जैसे पत्थर उठा के सीधा कांच पे मार दिया, डैमेज कर दिया। पैसेंजर उतर के थोड़े भाग गए थे, किसी को कुछ हुआ नहीं। मैंने 100 नंबर पे फ़ोन किया, फिर पुलिस स्टेशन में आके फरियाद किया है मैंने। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।